વિસ્તારમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપ્યા. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસે લખાગઢ ગામની સીમમાં જુગારનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે. આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસે નારણ માદેવા આહિરની વાડી પાસે લીમડાના ઝાડ નીચે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે જુગાર રમતા 8 ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. ઝડપાયેલા આરોપીઓના નામ. અહીં લખાગઢ ગામની સીમમાં જુગાર રમતા ઝડપાયેલા લોકોની યાદી છે. 1. હરેશભાઈ રત્નાભાઈ દરજી ઉવ 45 રહે આડેસર તા રાપર કચ્છ. 2. હરેશભાઈ હમીરભાઈ પારઘી ઉવ 40 રહે આડેસર તા રાપર કચ્છ. 3. ભરતભાઈ પેથાભાઈ વણોલ ઉવ 40 રહે આડેસર તા રાપર કચ્છ. 4. ક્રિશભાઈ દિલીપભાઈ ઠક્કર ઉવ 19 રહે આડેસર તા રાપર કચ્છ. 5. મયુરભાઈ નરેશભાઈ દરજી ઉવ 20 રહે આડેસર તા રાપર કચ્છ. 6. નારણભાઈ માદેવાભાઈ આહિર ઉવ 37 રહે લખાગઢ તા રાપર કચ્છ. 7. કુશ નવીનભાઈ ઠક્કર ઉવ 23 રહે આડેસર તા રાપર કચ્છ.